આ બધા દીવ કેમ જાતા છે કાકા? ફરવા જાય નવરા હોય તે બધા. ત્યાં કઈ જોયા જેવું છે? ત્યાં છે ને દીવ તો હું ફરવા જેવું છે બધું. દરિયાનો કિનારો છે, પછી અહીંથી તમે જાઓ એટલે ઘોઘલા બીચ આવે, એનાથી આગળ જાઓ એટલે ડાયનોસોર પાર્ક બનાવ્યું છે, પછી કિલ્લો છે, જેલ છે. એટલે અહીંયા જેલ બનાવી છે, એટલે જૂના સમયની જેલ. તમે ગયા કોઈ દી? હું ઘણી વાર ગયો, મેં એ બધું જોયું. ગુફાઓ જોયું, પછી ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, જલંધર બીચ છે. આપણે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું તો એ જ આપણું જહાજ એક ડૂબી ગયું હતું ને, જળ સમાધિ લીધી હતી સૈનિકો સાથે, એનું આખું સ્મારક બનાવ્યું છે. પછી આ ઓલું ફિલ્મ ત્યાં જોયું હોય તો અગ્નિપથ, અમિતાભ બચ્ચન વાળું, એ જૂનું ને નવું અગ્નિપથ બનાવ્યું છે. સંજય દત્ત ને ઋત્વિક રોશન. સંજય દત્ત નથી કહેતો આમ અગાસી ઉપર ચડી કે ડોંગરીનો માણસ મુંબઈમાં આવ્યો છે તો કાંઈક તો જોતું હોય છે એમ, તો ઓલો કે માંડવા જોઈએ છે. પછી મ્યુઝિકની ધડબડાટી બોલે. સંજય દત્ત તો ઠીક, લો બીજો કોણ કીધું? ઋત્વિક રોશન. નામ તો સાંભળ્યું પણ આમ મોટું યાદ નથી. એમ જોતો મને ખબર નહીં, પણ હું તને આપણે કચરા બાપા રહ્યા એનો ભાગ્યો છે ખબર, ઓલો જીત્યો. હા બસ એ જીત્યો શર્ટ કાઢી નાખે ને ખાલી બંડી પહેર્યો ને દાબો કાઢતો કેવો લાગે, બસ એને જેવો જ લાગે. ઓળખી ગયો ને? બસ એ પીંગળીયું આંખોવાળા. એ આખું જે શૂટિંગ થયું ને એ ત્યાં દીવના દરિયાકાંઠે થયું હતું. હજી અહીંયા છે એનો સેટ થોડો ઘણો, મજા આવે જોવાની. હું તો ઘણી વાર ગયો. ક્યારે પીધું ખરા તમે? શું કીધું? ત્યાં જઈને પીધું? એ ત્યાં ક્યાં ચાલુ કર્યું? એટલે હું તને આંગળી દીધી તો પોછો પકડવાનું ચાલુ કર્યું. એ વાત કરું છું એમાં ધ્યાન દે ને. નાના પણ નાના વળે બીજી વાતો મેં કરવા.